કપાસમાં કમોસમી વરસાદ અને કડદાથી કંટાળી ગયા હોય ને જો લીંબુડી વાવવાનો વિચાર કર્યો તો એવા ખેડૂતો માટે 12 માસ લીંબુ આવતા લીંબુડીનો રોપ લઈને આવ્યો હું. આજથી 3 મહિના પહેલા ઓગસ્ટમાં આટો મારવા આવ્યો ત્યારે લીંબુ કઈક આવા હતા. અત્યારે નવેમ્બરમાં આટો મારવા આવ્યો તો એ કરતા ડબલ થઈ ગયા. મતલબ દિવસે ને દિવસે લીંબુના પાકમાં વધારો થતો જોવા મળ્યો. આ લીંબુડીના રોપડા વાવ્યાના માત્ર 2.5 થી 3 વર્ષમાં લીંબુ આવવાનું શરૂ થઈ જાય છે. લીંબુ 12 માસ આવે એટલે તમે હારા ભાવમાં વેચી પણ શકો. જો હવે તમે પણ આવી લીંબુડી વાવવાનો વિચાર કર્યો હોય તો દાડિયાનો ફૂલ સ્ટોક કરી વાળજો. કેમ કે લીંબુ દેવા આવે કે એકલા લીંબુ વીણવાનું ભેગું નહીં. આ કોઈ ફાંકા જીકી નહીં. વિશ્વાસ ન આવતો તો રૂબરૂ પણ તમે વાડીએ નાટો મારી શકો. બધા ખેડૂતોને લૂંટવાની કરે, આપણે તો ખેડૂતના ફાયદા માટેની વાત કરવા. એક લીંબુ નહીં, ડાયરેક્ટ ઝુમખો. હજી એક પાક ઉતારી ન રહ્યો તો વાંહે જીણે જીણે લીંબુ આવવાનું શરૂ. અને પાછળ જોયો કો ફાલ પણ આવે. રોપ લીધા પેલા જો રૂબરૂ વાડીએ આટો મારવા આવું તો ગામ મોટા બદલા, તાલુકો સાયલન, જિલ્લો સુરેન્દ્રનગર, મેયર ધીરુભાઈ ની વાડી અને કોન્ટેક્ટ નંબર તમને આપેલો ડિસ્પ્લે ઉપર. આવી જ લીંબુડીના રોપનું એડવાન્સ બુકિંગ પણ થઈ જશે અને લીંબુડીની સંપૂર્ણ માહિતી માટે ફટાફટ કોન્ટેક્ટ કરી વાળો. વાડી આપણી છે અને આ લીંબુડીના રોપડા તમે વાવો એટલે 2.5 થી 3 વર્ષે તમારો પાક આવી જશે. આપણા લીંબુડીના ઝાડમાં 12 માસ લીંબુ આવે છે. આ જોઈ લો, આ વાડીની અંદર એક જ ધારો માલ આવે છે. એ પાછો લૂમખા તમે જોઈ શકો છો.